જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે ડુંગળીની વાત કરવાની છે, ઘઉંની વાત કરવાની છે, કાળું સફેદ બીની વાત કરવાની છે અને નીલગાયના ત્રાસ કેટલા છે એ પણ કરવાની છે. તો આપણો નવો વ્લોગ આવી ગયો છે, તો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. સાગર ભગુડા ચેનલને જય કિસાન. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, મોજમાં જ છે. સાગર ભગુડા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત. સૂર્ય દાદાના દર્શન કરી, કુલદેવી ઈષ્ટદેવના મહાદેવના દર્શન કરી મિત્રો આજે આપણે વાડીમાં ડુંગળી જોવા આવી ગયા હતા. ડુંગળી જોવાનું કારણ એવું જ હતું કે આપણે ગઈકાલે પાણી આપેલું હતું અને રાત્રે રોજ પીડ્યો અને થોડુંક નુકસાન પણ પહોંચાડેલું છે. એનું કારણ છે કે ભીનું હતું, ભીનાની અંદર રોજ પડે એટલે કે નીલગાય પડે એટલે નુકસાન તો પડે જ તે. અને આપણે હજી બીજું જ પાણ આપ્યું હતું અને વાવણીયા વવરાવેલું હતું. એકદમ ફર્સ્ટ ક્લાસ, ઉગાવો પણ સારો છે, પણ નીલગાયનો ત્રાસ પણ સાથે છે. ખેડૂત ભાઈઓ ખરેખર બહુ હેરાન થાય છે ને ખરેખર જ્યારે પાણી મેળવાનું હોય મોલમાં ત્યારે પાણી મૂકીએ છીએ તે દિવસે જ નીલગાય આવે છે ને શોભન વાળે છે. ખેડૂત મિત્રોને બધાને ખબર જ હશે ખેડૂત ભાઈઓ કે કેટલી બધી સંકટ ઘેરાય છે. તમે જોઈ શકો છો શું કરવું, બધું રોંદી નાખ્યું ભીનામાં. પણ હવે કુદરતને જે ધારી એ તો શું કરીએ ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો. તો ખેડૂત ભાઈઓ, સાગર ભગુડા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે. નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. અને તમે જોઈ શકો છો જ્યાં નીલગાય હાલી છે ત્યાં બધી પોઝિશન તમે જોઈ શકો છો. ખેડૂત મિત્રો, ડુંગળી પણ એકદમ સારી અને સરસ તંદુરસ્ત છે. માર્કેટમાં ડુંગળીના ભાવ પણ અત્યારે સારા છે. અને આપણે થોડુંક કરેલું હતું સફેદ બુધલનું કાળું બી, એનો પણ ઉગાવ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. દવા છાંટેલી હતી એટલે ખડ પણ બળી ગયું છે અને ઉગાવો એક નંબર લીધો છે. હજી અંદરથી ઠોહાતું નીકળે છે મિત્રો. આ તો ખેડૂત દર્શકોને દેખાડવા માટે કે કાળું બી ઠોહાતા કેટલો ટાઈમ લાગે છે, કેમ થાય છે. આપણે 3 પણ પાયા હતા, 2 પણ પછી આપણે ઘાસની દવા છાંટી હતી અને ત્રીજું પણ આપણે એની ઉપર લગાડી દીધું હતું. લગાડ્યા પછી તમે જોઈ શકો છો 3-4 એવું ઠોહાણા દેખાણો છે. નીરી આંખે જોઈએ તો લીલું જે દેખાય છે એટલે આપણે રોપ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ નીકળી ગયો છે. આપણે કરતા મોટભાઈનો બી આપણે કરતા આગતરું છે એ પણ તમને ઘેરો દેખાડીશ. કાળું સફેદ ઓનિયન, આપણે જે સફેદ ડુંગળીનું ઓનિયન કરીએ, જે 5 મહિનાની ડુંગળી કરીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. અને ખેડૂત મિત્રો, આ તમે જે જુઓ છો નુકસાનીવાળી વસ્તુ છે. રોજભાઈ નુકસાન થોડું કર્યું છે, પણ હવે તો ખેડૂત મિત્રો શું કરીએ. અને તમે આ જોઈ શકો છો આપણે કરતા અખતરો છે એકદમ 19 લાઈનમાં વાવેતર થતું હોય છે. કાળા બીનું એક દાવડાની અંદર 19 લાઈન પડતી હોય છે અને આપણે જોઈએ તો 2-3 ઇંચનો થઈ ગયો છે. અને મિત્રો, ઘઉંમાં આપણે બીજું પણ મૂકી દીધું છે. ઘઉંમાં પણ તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ ઘઉં પહેલાં પણ જ એકદમ તંદુરસ્ત નીકળી ગયા છે. અને બીજા પણ મૂક્યું છે આપણે એને પણ 12 કે 13 જમણ થયા છે. બીજું પણ ચાલી રહ્યું છે, હજી શરૂઆત જ કરી છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો ઘઉંનું વાવેતર આપણે 9 દાંતે કરેલું છે. સારી એવી ફૂટ છે, સારા એવા ઘઉં છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો લાંબા ગાળેથી આપણે ધોરીઓ નાખેલો છે. અમુક જગ્યા આપણી એવી છે વાડીનો ખૂણો કે ત્યાં આપણે ટૂંકા ગાળા રાખવા પડતા હોય છે અને ટૂંકો ગાળો આપણે રાખ્યો છે, જેના કારણે ત્યાં પાણી જવામાં અવરોધ ઊભો થતો હતો. એટલે આડા કેરા કરી અને 15-20 કેરા, અને તમે જોઈ શકો છો એકદમ સોના ઉગલે હીરા મોતી. તમે જોઈ શકો છો ઘઉં એકદમ સરસ રીતે સારા એવા ફૂટ પણ સારી છે. અને તમે જોઈ શકો છો આપણે ભાગ્યા પાણી વાળી રહ્યા છે. પછાડીએ થોડું ખારું કરવા ગયા હતા, જેના કારણે આડો કેરો પી જાય. ત્યાં એક બીજા ભાગીદાર આવ્યા, એ કે તમે ઘણા ટાઈમથી દેખાતા નહોતા,
તમારે તો વાડીએ આવવું નથી, હું કહું તમે નથી આવતા. થોડીક ધીંગા મસ્તી કરી ને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ફરતી પવન છક્યું દેખાય છે. આપણે આવી ગયા ઘરના પછવાડે હતી જુવાર વાવેલી, એને પણ આપણે બીજું પણ શરૂ કરી દીધું છે. અને નીલગાયનો ત્રાસ તમે જોઈ શકો છો. હેરાન થઈ ગયા ખેડૂત મિત્રો, નીલગાયને કાઢીને આકલાને પડકારા મારી ત્યારે ત્યાં થોડોક જઈને ઊભું રહે તમે કરી શું લ્યો. એટલે નીલગાય અત્યારે રેડિયાર માલ જેવું થઈ ગયું છે. ખરેખર બહુ નુકસાન કરે છે, પણ શું કરીએ. ઝટકા મશીન મૂકીએ છીએ, અવાજો કાઢીએ છીએ, છતાં આ બધું એના માટે સમજણ બહારનું છે એમ કહો તો ચાલે. જેટલો પડકારો જેટલો તેવલું કરો ત્યારે દોડે છે ને ભાગે છે, નહીં તો પાછું ઊભું રહી જાય છે. તો ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. જય